Good morning, friends. Today we will going to take lecture on a material metrology and inspections. Okay, so let we start with the objectives of this session. In this section, we will talk about first introduction, objective of inspections, definitions, and need of inspections, necessity of inspections, classification of inspections, element of measuring systems, length standards, types of standards, specifications, and relation between the interchangeability and selective assembly. Okay, so let me start with the introduction. What is the necessity of inspection is, જેમ કે આપણને લોકોને ખબર છે કે અગર જો ઇન્સ્પેક્શન ન હોય તો તમે કોઈ પ્રોપર્ટી છે એને એનાલાઇઝ નહીં કરી શકો, તમને ખ્યાલ નહીં આવે, બરાબર. તમે બે વસ્તુને કમ્પેર પણ નહીં કરી શકો, બરાબર છે. જેમ કે આપણે બે કાર છે, એમાં કઈ વધારે સારી છે તો એને તમે પ્રિડિક્ટ નહીં કરી શકો જો અગર ઇન્સ્પેક્શન નહીં કરો તો. અગર તમે એના પાવર્સ નહીં મેઝર કરો, તમે એનું ફ્યુલ કન્ઝપ્શન નહીં મેઝર કરો, બરાબર. મેઝરમેન્ટ હશે જ નહીં, ઇન્સ્પેક્શન હશે જ નહીં, તો તમે એ કરી નહીં શકો, બરાબર છે. તો એના માટે ઇન્સ્પેક્શન બહુ જરૂરી છે, બરાબર છે. પછી આફ્ટર વન ઓર મોર ઓપરેશન કેરીડ આઉટ ઓન અ પાર્ટ્સ મટીરિયલ, બરાબર છે. મટીરિયલ્સ છે એને પણ એનાલાઇઝ નહીં કરી શકો તમે. પછી આફ્ટર પ્રોડક્શન પર્ટિક્યુલર સબ અસેમ્બલીઝ છે એના વર્કિંગને પણ તમે એનાલાઇઝ નહીં કરી શકો જો મેઝરમેન્ટ નહીં હોય તો, બરાબર છે. એના માટે મેઝરમેન્ટની જરૂર પડે છે. હવે આવે છે ડેફિનેશન ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન ઇઝ ધ પ્રોસેસ ઓફ વેરીફાઈંગ વેધર ધ પ્રોડક્ટ્સ આર being manufactured as per predefined norms at all stages right from the raw material to finished goods, બરાબર છે. ઇન્સ્પેક્શન્સ એના માટે કરવામાં આવે છે કે મટીરિયલ મેન્યુફેક્ચરિંગ છે ફ્રોમ ધ રો મટીરિયલ ટુ પ્રોડક્ટ, ફર્નિશ પ્રોડક્ટ, એ બરાબર રીતે બની છે કે નહીં તેના માટે ઇન્સ્પેક્શનની જરૂર પડે છે, બરાબર છે. ત્યાર પછી આ છે need of inspection. Objective of inspection is to check the quality of raw material, બરાબર છે. હવે મેન્યુફેક્ચરિંગની વાત આવે તો સ્ટાર્ટ ફ્રોમ ધ રો મટીરિયલ. તો રો મટીરિયલ છે, અગર જો પ્રોડક્ટ છે એની રો મટીરિયલની ક્વોલિટી જ જો બરાબર નહીં હોય તો ફર્નિશ પ્રોડક્ટ છે એ તમને સારી નહીં મળે, બરાબર છે. તો રો મટીરિયલની પ્રોપર્ટીઝ એનાલાઇઝ કરવા માટે છે ને ઇન્સ્પેક્શનની જરૂર પડશે. પછી વર્ક કેપેસિટી, તમારા વર્કર્સ છે એની વર્ક કેપેસિટી જાણવા માટે પણ ઇન્સ્પેક્શનની જરૂર પડશે. પછી રિઝલ્ટ ઓફ એબ્સન્સ ઓફ ઇન્સ્પેક્શન. અગર જો ઇન્સ્પેક્શન નહીં હોય તો શું થશે? જો ઇન્સ્પેક્શન નહીં હોય તો સ્ક્રેપનું પ્રમાણ વધી જશે. યુ કેન નોટ કમ્પેર કે આ એઝ પર રિક્વાયર્ડ પ્રોપર્ટી બન્યું છે કે નહીં, તો સ્ક્રેપ વધી જશે. પછી મિસમેચ ઓફ ઇન એસેમ્બલીઝ, જે કેટલીક વાર કેવું થાય છે કે બે જુદા જુદા પાર્ટ જે એસેમ્બલ થવાના હોય છે તે જુદી જુદી જગ્યાએ બને છે. જો ઇન્સ્પેક્શન નહીં હોય તો એ બંને એસેમ્બલ નહીં થઈ શકે. પછી ડિક્રીઝ ઇન સેલ્સ ઓફ પ્રોડક્ટ ડ્યુ ટુ સ્ક્રેપ અને પ્રોપર્ટીઝ જો એઝ પર રિક્વાયર્ડ નહીં હોય તો તમારા પ્રોડક્ટ છે એની સેલ નહીં થાય, બરાબર છે. તો એબ્સન્સ, અગર જો ઇન્સ્પેક્શનની એબ્સન્સ હશે તો આવું થશે, બરાબર છે. હવે આવે છે ક્લાસિફિકેશન ઓફ ઇન્સ્પેક્શન્સ. તો ઇન્સ્પેક્શન છે એને રો મટીરિયલ ઇન્સ્પેક્શન ફોર પ્રિવેન્ટિવ મેઝરમેન્ટ્સ એઝ આ રીતે ક્લાસિફાય કરવામાં આવે છે. પ્રોસેસ ઇન્સ્પેક્શન્સ, ઇન્સ્પેક્શન ફોર ફાઇન્ડિંગ ડિફેક્ટિવ ગુડ્સ. આ જુદા જુદા સ્ટેજીસ છે જ્યાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આવી રીતે 6 પાર્ટમાં ક્લાસિફાય કરી શકાય છે. ઇન્સ્પેક્શન ઓફ રો મટીરિયલ, ઇન્સ્પેક્શન ઓફ preventive measures, inspection for finding the defective goods, process inspections, inspection for interchangeability અને ફાઇનલ ઇન્સ્પેક્શન એન્ડ ટેસ્ટિંગ્સ, એને કમિશન પણ કહેવામાં આવે છે, બરાબર છે. હવે રો મટીરિયલ અગર
મેન્યુફેક્ચરિંગમાં રો મટીરિયલનું જો ઇન્સ્પેક્શન કરવામાં આવે તો એને રો મટીરિયલ ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. અને અગર જો ઇન્સ્પેક્શન છે એ ડિફેક્ટ ફાઇન્ડ કરવા માટે કરવામાં આવે તો એને ડિફેક્ટ ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. બરાબર છે. હવે આ ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન ઓન ધ સ્ટેજ ઓફ મેન્યુફેક્ચરિંગ ના આધારે કરવામાં આવ્યું છે. હવે ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન ઓન ધ બેઝ ઓફ પ્રોસેસ કરવામાં આવે તો સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન એમ બે પાર્ટ પાડવામાં આવે છે. સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન છે એમાં જે ઇન્સ્પેક્શન કરે છે એના ઉપર એક ઓનર હોય છે જે ડિફાઇન કરે છે. બરાબર. લેબોરેટરીનો હેડ હોય છે જે ડિફાઇન કરે છે કે સ્પેસિફિકેશન છે આ પ્રમાણે જ હોવા જોઈએ. બરાબર છે. અને જો એવી રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો એને સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. અને જ્યારે ઇન્સ્પેક્ટર મૂવિંગ ફ્રોમ મશીન ટુ મશીન એન્ડ શોપ ટુ શોપ વિથ અ રિક્વાયર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ધ ઇન્સ્પેક્શન, તો એવા ઇન્સ્પેક્શન છે એને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં જ્યારે મટીરિયલનું ઇન્સ્પેક્શન કરવું હોય તો મટીરિયલને લેબોરેટરીમાં લઈ જવામાં આવે છે. અને જ્યારે ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન છે એમાં ઇન્સ્પેક્ટર છે એ મશીન ટુ મશીન જઈને છે ને ઇન્સ્પેક્શન કરે છે. હવે બંનેના પોતપોતાના એડવાન્ટેજીસ છે. જેમ કે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન છે ઇફેક્ટિવ સુપરવિઝન ઓન ધ ઇન્સ્પેક્ટર વર્કિંગ એટ અ સેન્ટ્રલાઇઝ સ્પેસ. બરાબર છે. એને સ્પેસમાંથી ક્યાંય જવું નથી પડતું. પછી લેસ એક્સપિરિયન્સ ઇન્સ્પેક્ટર કેન વર્ક અંડર વન સેન્ટ્રલાઇઝ હેડ ઓફ ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ. બરાબર છે. હવે કોઈ અનસ્કિલ્ડ વર્કર એની અનસ્કિલને લીધે તમારું મટીરિયલનું સ્ક્રેપનું પ્રમાણ વધી શકે છે. તો એવી જગ્યાએ તમે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન વાપરી અને તમે ક્વોલિટી કંટ્રોલ કરી શકશો. બરાબર. ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન ત્યારે કરવામાં આવે જ્યારે તમારી અંડરના બધા વર્કર્સ છે એ પ્રોપરલી સ્કિલ્ડ હોય અને તમારી ક્વોલિટી બગડવા ન દે. જ્યારે તમારી અંડરના વર્કર્સ છે એ એટલા સ્કિલ્ડ ન હોય ત્યારે તમારે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન યુઝ કરવું હોય. જ્યારે બહુ ઇન્ટ્રિકેટ પ્રોડક્શન કરવાનું હોય ત્યારે હંમેશા સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી આ છે રિલેશન બિટવીન ધ મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન. તો બિફોર સ્ટેબિલાઇઝિંગ ધ રિલેશન બિટવીન ધ metrology and inspection, let we understand what is exactly the meaning of metrology. So metrology is the science of engineering measurement. metrology છે એ વિજ્ઞાન છે માપન ઇજનેરીનું. બરાબર છે. મોર પ્રિસાઇઝ definition can be given as કે metrology means the measurement of length and angle and other such quantities which are expressed in a linear or angular terms. બરાબર છે. મેટ્રોલોજી છે એ શાખા છે એન્જિનિયરિંગની જે એંગલ અને લિનિયર મેઝરમેન્ટ એટલે કે લંબાઈ માપવાનું હોય છે જેમાં, અને એવી પ્રોપર્ટી કે જેને લિનિયર અને એંગ્યુલર ડિફ્લેક્શન દ્વારા મેઝર કરી શકાય. આપણે કોઈ પણ પ્રોપર્ટીઝ એને જ્યારે મેઝર કરવી હોય ત્યારે આપણે એનું કન્વર્ઝન કરીએ છીએ આઈધર લેન્થમાં ઓર એંગ્યુલર ડિફ્લેક્શન્સમાં. જેમ કે આપણે ટેમ્પરેચર મેઝર કરીએ છીએ થર્મોમીટરમાં ત્યારે જ્યારે પારો ઉપર ચડે છે એકચ્યુઅલી આપણે લિનિયર મેઝરમેન્ટ છે એ જે કન્વર્ઝન થાય છે ટેમ્પરેચરનું લિનિયર મેઝરમેન્ટમાં. બરાબર છે. તો મેટ્રોલોજી એની ડેફિનેશન આ રીતે કરી શકે. હવે મેટ્રોલોજી relation between metrology and inspection. So metrology defines the unit of measurement and then decide the standard for the same. મેટ્રોલોજી છે એ સ્ટાન્ડર્ડ ડિફાઇન કરે છે, પછી સ્ટાન્ડર્ડ છે એને આપણે ઇન્સ્પેક્શનમાં યુઝ કરીએ છીએ. પછી ડેવલપમેન્ટ ઓફ ડિફરન્ટ પ્રોસેસીસ ઓફ મેઝરમેન્ટ આર ડ્યુ ટુ મેટ્રોલોજી એન્ડ વિધાઉટ ધ નોલેજ ઓફ ડિફરન્ટ પ્રોસેસીસ ઓફ મેઝરમેન્ટ. બરાબર છે. હવે ઇન્સ્પેક્શન કેન નોટ બી પરફોર્મ. બરાબર છે. હવે જુદા પ્રોસેસ મેઝરમેન્ટની પ્રોસેસ છે એનું ડેવલપમેન્ટ મેટ્રોલોજી વગર આપણે કરી ન શકીએ. બરાબર છે. અને એનો આપણે
ઇન્સ્પેક્શન છે એમાં યુઝ કરીએ છીએ. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ મેટ્રોલોજી ઇઝ અ ડેવલપમેન્ટ ઓફ ડિફરન્ટ gauges, and with the help of same process of inspection become easy and fast. મેટ્રોલોજીથી આપણે જુદા જુદા ગેજીસ છે એને ડિફાઇન કરી શકીએ છીએ, જેનો આપણે ઇન્સ્પેક્શન છે એમાં યુઝ કરીએ છીએ. બરાબર છે. તો આ રીતે મેટ્રોલોજી છે એના વગર ઇન્સ્પેક્શન છે એ અધૂરું છે. બરાબર છે. હવે આવે જોઈએ છે સ્ટાન્ડર્ડ્સ. તો there is a swipe exactly element of measurement and factor affecting the measurement. Standard, workpiece, instrument, person and environment, these 5 factors influence on the measurement taken by anyone. બરાબર છે. જેમ કે ફર્સ્ટ છે સ્ટાન્ડર્ડ્સ. તો for measurement of different products, certain standards specified by the some central agencies, that is called standards. જેમ કે ઇન્ડિયા છે એમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અવેલેબલ છે, જે સ્ટાન્ડર્ડ છે એને કંટ્રોલ કરે છે. તો જેમ કે આપણે મેઝર કરીએ તો મિલીમીટર્સમાં મેઝર કરીએ છીએ. બરાબર છે. તો એવી રીતે સ્ટાન્ડર્ડ્સ ડિફાઇન કરેલા હોય, જે સ્ટાન્ડર્ડ્સ છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવે છે. બરાબર છે. વેરિયસ ફેક્ટર્સ સચ એઝ કેલિબ્રેશન, ઇલાસ્ટિક પ્રોપર્ટી એન્ડ સ્ટેબિલિટી ઓફ મટીરિયલ પોઝિશન, આ બધું છે એ કંટ્રોલ કરે છે. તો એના ઉપર ડિપેન્ડ કરે છે તમારું મેઝરમેન્ટ કે શેમાં મેઝરમેન્ટ આવશે. જેમ કે યુરોપ કન્ટ્રીઝ છે એમાં બધા મેઝરમેન્ટ્સ છે એ ઇંચમાં લેવામાં આવે છે. પછી આ છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો ફેક્ટર અફેક્ટિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આર એક્યુરેસી ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. તો તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની એક્યુરેસી છે એના આધારે તમને મેઝરમેન્ટ મળશે. અગર તમારા ઇક્વિપમેન્ટ છે એની એક્યુરેસી ઓછી હશે તો તમને ઓછું એક્યુરેટ મેઝરમેન્ટ મળશે. જ્યારે તમારું ઇક્વિપમેન્ટ છે એની એક્યુરેસી વધારે હશે તો તમને મેઝરમેન્ટ એટલું વધારે સારું મળશે. બરાબર છે. ત્યાર પછી આ છે વર્કપીસ. હવે ફેક્ટર અફેક્ટિંગ વર્કપીસ આર શેપ ઓફ ધ વર્કપીસ, સરફેસ ફિનિશ એન્ડ ડેટમ એન્ડ રેફરન્સ સરફેસ એન્ડ ઇલાસ્ટિક પ્રોપર્ટી. હવે તમારું વર્કપીસ છે એની સપોઝ એના ઉપર ટેમ્પરેચરનું ઇન્ફ્લુઅન્સ વધારે થતું હોય. બરાબર છે. તમારું ઇક્વિપમેન્ટ ગમે એટલું સારું હશે, બરાબર, તો ડ્યુરિંગ ટાઈમ ઝોન, ડિફરન્ટ ટાઈમ ઝોન તમને મેઝરમેન્ટ છે એ જુદા જુદા મળશે. બરાબર છે. તો તમારા વર્કપીસની એક્યુરેસી છે એના ઉપર પણ વર્કપીસ અને આમાં ઇન્વાયરમેન્ટ પણ આવી જાય છે. ઇન્વાયરમેન્ટ ઉપર પણ ડિપેન્ડ કરશે. પછી આ છે પર્સન. સપોઝ પર્સન છે એ એટલો સ્કિલ્ડ ન હોય કે પછી મેઝરમેન્ટ લેવામાં ઓલવેઝ મિસ્ટેક કરતો હોય, તો ધીઝ આર ધ ફેક્ટર્સ વિચ ઇફેક્ટ ઓન યોર મેઝરમેન્ટ્સ. બરાબર છે. પછી આ છે નીડ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ સ્પેસિફિકેશન્સ. તો ફર્સ્ટ let we see what is standards. Standards is defined as a something that set up and stabilized by the authority as a rule for measurement of quantity. બરાબર છે. સર્ટેન ઓથોરિટી છે એ ડિફાઇન કરે કે ભાઈ આ છે મેઝરમેન્ટ છે એ આમાં જ થવું જોઈએ. જેમ કે આપણે જોઈએ ટેમ્પરેચર છે એ આપણે સેલ્સિયસમાં જ મેઝર કરીએ છીએ. એકચ્યુઅલી દેર ઇઝ મેની વે વી કેન મેઝર ટેમ્પરેચર. બરાબર. પણ ઓથોરિટી જેમ કે એસઆઈ સિસ્ટમ છે એણે ડિફાઇન કર્યું છે કે ભાઈ ટેમ્પરેચર છે એ સેલ્સિયસમાં જ હોવું જોઈએ. પછી અગર વજન છે એ કેજીમાં જ હોવું જોઈએ. એકચ્યુઅલી પાઉન્ડમાં પણ વજન મેઝર કરી શકાય છે. દેર આર વેરિયસ વે થ્રુ વિચ વી કેન મેઝર માસ ઓફ એની ક્વોન્ટિટી. બરાબર છે. પણ જેમ કે કીધું છે કે ભાઈ આપણે તો એને સ્ટાન્ડર્ડ કહેવાય. બરાબર છે. તો અહીં ડેફિનેશન એ જ કહે છે તો કે સ્ટાન્ડર્ડ ઇઝ સમથિંગ દેટ ઇઝ ડિફાઇન્ડ બાય સર્ટેન ઓથોરિટી એઝ અ રૂલ. બરાબર છે. તો દેટ ઇઝ સ્ટાન્ડર્ડ. અને સ્પેસિફિકેશન ઇઝ સમથિંગ that specification is something means certain typical characteristic of product. બરાબર છે. જેમ કે લેથ મશીનની પિચ ઓફ સ્ક્રૂ થ્રેડ છે બરાબર છે એ સ્પેસિફિક હોય છે. બરાબર છે. હવે સ્ટાન્ડર્ડ છે, સ્ટાન્ડર્ડ એને પાછું ક્લાસિફાઈ કરવામાં આવે છે લેન્થ સ્ટાન્ડર્ડ અને એન્ડ સ્ટાન્ડર્ડ. એમાં બેમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે. હવે લેન્થ સ્ટાન્ડર્ડ છે એ
એકચ્યુઅલી ત્રણમાં ક્લાસિફાય કરવામાં આવે છે: લેન્થ સ્ટાન્ડર્ડ, એન સ્ટાન્ડર્ડ અને વેવ સ્ટાન્ડર્ડ. બરાબર છે. લેન્થ સ્ટાન્ડર્ડ છે, લાઇન સ્ટાન્ડર્ડ છે. લાઇન સ્ટાન્ડર્ડ એને અગર ઇક્વિપમેન્ટ છે એ લાઇન સ્ટાન્ડર્ડ ઉપર વર્ક કરતું હોય તો યુ કેન મેઝર એટ એની પોઈન્ટ ઓફ ઇટ. બરાબર. જેમ કે અગર આપણે વર્નિયર કેલિપર્સની વાત કરીએ તો અગર વર્નિયર કેલિપર્સથી આપણે અગર મેઝરમેન્ટ કરીએ તો વર્કપીસ ગમે એટલા સાઇઝનું હોય પણ તમે યુ કેન મેઝર ઇટ્સ સાઇઝ. બરાબર. 10 સેન્ટીમીટર લ્યો કે 20 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર લ્યો, તમે એના ઉપર મેઝરમેન્ટ લઈ શકશો ઇન બિટવીન ક્યાંય પણ. પણ અગર તમે ડાયલ ઇન્ડિકેટરની વાત કરો તો ધીઝ આર ધ એન સ્ટાન્ડર્ડ્સ. બરાબર છે. એન સ્ટાન્ડર્ડ્સ છે, એન સ્ટાન્ડર્ડ્સ એ પર્ટિક્યુલર મેઝરમેન્ટ ઉપર જ લઈ શકીએ આપણે. એનાથી ઓછું અગર 10 સેન્ટીમીટરનો બ્લોક છે તો આપણે 9 સેન્ટીમીટર કે એનાથી ઓછું મેઝરમેન્ટ આપણે લઈ નહીં શકીએ. બરાબર. એને એન સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે. ભાઈ વેવ સ્ટાન્ડર્ડ છે, ઇટ ઇઝ મોસ્ટ એડવાન્સ. એના ઉપર તમારે જેટલું મેઝરમેન્ટ લેવું હોય તમે લઈ શકો છો. બરાબર છે. એમાં જે વેવલેન્થ છે, વેવલેન્થ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ. બરાબર છે. એનું એક ઇક્વેશન છે, સી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ. બરાબર છે. જેના ઉપરથી તમે લેન્થ ડિફાઇન કરી શકો છો. બરાબર છે. ત્યાર પછી આવે છે ટાઈપ્સ ઓફ સ્ટાન્ડર્ડમાં પ્રાઇમરી સ્ટાન્ડર્ડ, સેકન્ડરી સ્ટાન્ડર્ડ, ટર્શિયરી સ્ટાન્ડર્ડ એન્ડ વર્ક સ્ટાન્ડર્ડ્સ. તો પ્રાઇમરી સ્ટાન્ડર્ડ ઇઝ સમથિંગ દેટ ઇઝ યુઝડ બાય ધ ઇન્ટરનેશનલ લેબોરેટરીઝ. પછી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરાવે છે. સેકન્ડરી સ્ટાન્ડર્ડ છે એ નેશનલ સ્ટાન્ડર્ડ છે. પછી નેશનલ સ્ટાન્ડર્ડ છે એ ડિવાઈડ થાય છે સ્ટેટમાં, એને ટર્શિયરી સ્ટાન્ડર્ડ્સ કહે છે. અને સ્ટેટ સ્ટાન્ડર્ડ છે એ લોકો ઇન્ડસ્ટ્રીઝને પ્રોવાઈડ કરે છે ટર્શિયરી સ્ટાન્ડર્ડ્સ. એન્ડ each and every stages are more accurate than the sequence. એના પછી સિક્વન્સમાં આવતા કરતાં વધારે એક્યુરેટ હોય છે. જેમ કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ છે એ બહુ વધારે એક્યુરેટ હોય છે. ઇટ 1 માઇક્રોન કે 2 માઇક્રોનની એક્યુરેસી ઉપર વર્ક કરતા હોય. સેકન્ડરી સ્ટાન્ડર્ડ એનાથી થોડીક ઓછી એક્યુરેસી, અને વર્કિંગ સ્ટાન્ડર્ડ છે એ બહુ ઓછી એક્યુરેસીવાળા હોય છે. બરાબર છે. ત્યાર પછી આવે છે રિલેશન બિટવીન ધ જોઈ ગયા ટાઈપ્સ ઓફ સ્ટાન્ડર્ડ્સ. અને ત્યાર પછી આ છે સિલેક્ટિવ એસેમ્બલીઝ. હવે સિલેક્ટિવ એસેમ્બલી ઇઝ સમથિંગ demand of quality, precision and trouble free as well as economic production are getting increased. To make it possible to products are very undertaking by a automatic gauging and rules of selective assembly. બરાબર છે. સિલેક્ટિવ એસેમ્બલી એટલે થાય શું કે બે પાર્ટ્સ છે એ મેચ થઈ જાય છે. હાવ એવર બે છે અલગ અલગ જગ્યાએ પ્રોડ્યુસ થયેલા હોય પણ વેન they get assemble it should be accurately get assemble. બરાબર છે. એસેમ્બલ થઈ જવા જોઈએ. બરાબર છે. તો એને સિલેક્ટિવ એસેમ્બલી કહેવામાં આવે છે. કેરેક્ટરિસ્ટિક ઓફ સિલેક્ટિવ એસેમ્બલી શું છે તો કે ઇટ ઇઝ કોસ્ટલી એન્ડ સ્લોઅર પ્રોસેસ. બરાબર છે. પછી મેઇનલી યુઝ only for prototype for some project work wherein limited assemblies are being manufactured. પછી it requires skilled labor force. બરાબર છે. ત્યાર પછી આવે છે ટર્મિનોલોજી ઓફ મેઝરમેન્ટ્સ. બરાબર છે. ધીઝ આર ધ ક્વોલિટીઝ. બરાબર છે. ક્વોલિટીઝ ઓફ મેઝરમેન્ટ કે ભાઈ આ મેઝરમેન્ટ છે જેમ કે એમાં એક્યુરેસી આવે છે, પછી આવે છે પ્રિસિઝન આવે છે. તો ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક ઓફ મેઝરમેન્ટ. જેમ કે એક્યુરેસી છે, તમે એક મેઝરમેન્ટ લ્યો, એક મેઝરમેન્ટ, અને પછી બીજું મેઝરમેન્ટ લ્યો તો બીજું મેઝરમેન્ટ છે એ પહેલાં મેઝરમેન્ટ ઉપર ડિપેન્ડ નથી કરતું. બરાબર છે. પણ એકચ્યુઅલ ડાયમેન્શન છે, એકચ્યુઅલ ડાયમેન્શન એની નજીક હોવું જોઈએ. ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન ધ પ્રીવિયસ મેઝરમેન્ટ દેટ યુ હેવ ટુક. હવે પ્રિસિઝન છે, પ્રિસિઝન એ ડિપેન્ડ કરે છે કોન્સિક્યુટિવ મેઝરમેન્ટ્સ ઉપર. તમે એક આજે મેઝરમેન્ટ લ્યો, કાલે મેઝરમેન્ટ લ્યો, એના પછીના દિવસે મેઝરમેન્ટ લ્યો, બટ ઇટ રિપીટ ઇટ સેલ્ફ.
ઇટ ઇઝ કોલ્ડ અ પ્રિસિઝન. જ્યારે એક્યુરેસી છે એ તમને એકચ્યુઅલ મેઝરમેન્ટ આપવાની ટ્રાય કરે, બરાબર છે. તો દેટ ઇઝ એક્યુરેસી એન્ડ પ્રિસિઝન, બરાબર છે. ત્યાર પછી આવે છે એરર્સ, અને એના વિશે એ આપણે આવતા સેશનમાં ચર્ચા કરશું. થેન્ક યુ વેરી